નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોસ્ટ વિભાગમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટેની ભરતી વિશે। ઇન્ડિયન પોસ્ટ ઓફિસ કે જેને આપણે બધા ઓળખતા હોય છે, આ ભરતી તમારા માટે સૌથી સરળ ભરતી કહી શકાય, કેમ કે આ ભરતીમાં ન તો તમારે પરીક્ષા આપવાની છે કે ન તો ઇન્ટરવ્યૂ, માત્ર તમારા ધોરણ 10ની માર્કશીટના આધારે મેરિટ બનતું હોય છે। તો મિત્રો, આ ભરતી ટોટલ 44,228 જગ્યાઓ છે કે જેમાંથી ગુજરાતમાં 2,000+ ભરતી કરવામાં આવશે। આમાં 3 પ્રકારની જગ્યા પર ભરતી છે। એક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, 2 આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને 3 ડાક સેવકની। આ ભરતીની ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 15/7/2024 છે અને ફોર્મ ભરવાની આખરી તારીખ 5/8/2024 છે। મિત્રો, જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય તો તારીખ 6/8/2024 તારીખ 8/8/2024 સુધીમાં ઓનલાઈન તમે ફોર્મ સુધારી શકશો। એટલે કે આ 3 દિવસમાં તમારે સુધારો કરવો હોય તો કરી શકશો। આ ભરતીમાં ઉંમર મર્યાદા ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 40 વર્ષ છે, પરંતુ તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો ઉંમરની આ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે। આ ભરતીની ફોર્મ ભરવાની લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ છે। ધોરણ 10માં ઇંગ્લિશ, ગણિત અને લોકલ ભાષા એટલે કે તમારી સ્થાનિક ભાષા, આ વિષયમાં તમે પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત જોઈએ તો કે કોમ્પ્યુટર અંગેનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે। તે માટે CCC સર્ટિફિકેટ અથવા તો ધોરણ 10 કે 12મા ધોરણમાં કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે। આ ઉપરાંત સાયકલ ચલાવતા આવડવું જોઈએ। ભરતીની અરજી ફી જોઈએ તો જનરલ અને ઓબીસી પુરુષ ઉમેદવારની ફી ₹100 છે, જ્યારે તમામ મહિલા, SC, ST અને PWD એટલે કે વિકલાંગને કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં। મિત્રો, આ ભરતીમાં ધોરણ 10 પછીની કોઈ પણ ડિગ્રીને મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં, માત્ર ધોરણ 10ની માર્કશીટના આધારે જ મેરિટ તૈયાર કરવામાં આવશે। તો મિત્રો, આ હતી ભારતીય પોસ્ટ વિભાગની ભરતીની માહિતી। જો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડતી હોય તેનો પણ આપણે એક વિડીયો બનાવશું।